શ્રીલિંગ મહાપુરાણનો 14મો ભાગ। હે વત્સ નંદિન, હે મહાબાહુ, તને વળી મૃત્યુનો ભય ક્યાંથી? મેં જ તે બંને વિપ્રોને મોકલ્યા હતા, તું મારા સમાન છે એમાં સંદેહ નથી। હે વત્સ, વાસ્તવમાં તારું આ શરીર લૌકિક નથી, એ દિવ્ય છે। હે વત્સ, અગાઉ શિલાદ દેવતાઓ, મુનિઓ, સિંધો, ગંધર્વો તથા શ્રેષ્ઠ દાનવોએ તારા જે શરીરના દર્શન કર્યા હતા અને જેનું પૂજન કર્યું હતું તે દિવ્ય હતું। તે નંદિકેશ્વર, સંસારનો એ સ્વભાવ છે કે સુખ દુઃખ વારંવાર આવતા જાય છે। મનુષ્યોના માટે સ્ત્રી ભોગનો પરિત્યાગ જ ઉચિત છે એવું વિવેકી પુરુષો કહે છે। મને આમ કહીને મોટા કષ્ટોને દૂર કરનારા સર્વ દેવતાઓના મહેશ્વર ભગવાન રુદ્ર, હર, વૃષભધ્વજ તથા પરમેશ્વર મહાદેવે પોતાના બંને શુભ હસ્ત વડે સ્પર્શ કર્યો અને તેમનું મન પ્રસન્ન થઈ ગયું। ત્યાર પછી ગણેશ્વરોને તથા હિમાલય પુત્રી પાર્વતીને સારી રીતે જોઈને તે સુરેશ્વર મહાદેવ પ્રસન્નચિત્ત થઈ મારા સામે જોઈને કહેવા લાગ્યા કે તું પોતાના પિતા તથા સુહૃદજનો સહિત અજર અમર, વૃદ્ધત્વ રહિત, દુઃખથી રહિત, ક્ષય રહિત અને અવ્યય રહીશ। તું મારા પ્રિય ગણેશ્વર થા, તું મારા જેવો તેજસ્વી અને પરાક્રમી થા, તું સદા મારો ઈષ્ટ બનીને સદા મારી સમીપ વિરાજમાન રહીશ, તું મારા સમાન બળશાળી તથા મહાન યોગ બળથી સંપન્ન થઈશ। મને આ પ્રમાણે કહીને ગણો સહિત મહાતેજસ્વી વૃષભધ્વજ ભગવાન મહાદેવે કુશેશમયી અર્થાત સદ્દળ કમળથી નિર્મિત પોતાની માળા ઉતારીને મારા કંઠમાં બાંધી, કંઠમાં બંધાયેલ તે માળાથી હું 3 નેત્રોવાળો તથા 10 ભુજાઓવાળા બીજા શંકર સમાન થઈ ગયો। ત્યાર પછી પરમેશ્વરે મને હાથ પકડીને કહ્યું કે બોલ, હું તને કેવું ઉત્તમ વરદાન આપું। પછી તે વૃષભધ્વજ પોતાની જટામાં રહેલું અતિ નિર્મળ જળને હાથમાં લઈ લીધું અને કહ્યું કે નદી થઈ જા। આમ કહીને તેમણે જળ વિજિત કરી દીધું એટલે દિવ્ય જળવાળી શ્યામ જળથી પરિપૂર્ણ કમળ તથા ઉત્પલના વનોથી યુક્ત શુભ મહાનદી બની ગઈ। ત્યાર પછી મહાદેવે તે પરમ સુંદર નદીને કહ્યું કેમ કે તું જટાના જળથી મહાનદી રૂપે નીકળી છે તેથી તારું નામ જટોદકા થશે, તું પવિત્ર તથા નદીઓમાં શ્રેષ્ઠ થઈશ। કોઈ પણ મનુષ્ય તારા જળમાં સ્નાન કરીને સર્વ પાપોથી મુક્ત થઈ જશે। ત્યાર પછી પ્રભુ મહાદેવે આ તારો પુત્ર છે એમ કહીને મુજ શિલાદ પુત્રને દેવી પાર્વતીના ચરણોમાં મૂકી દીધો। ત્યારે તેમણે મારું માથું સૂંઘીને બંને હાથ સ્નેહપૂર્વક મારા પર ફેરવતા ફરી દેવોના દેવ શંકર તરફ જોઈને પુત્ર પ્રેમમાં 3 પુત્રરૂપી પ્રવાહ દ્વારા શંખ જેવા શ્વેત વર્ણવાળા જળરૂપી અસ્ત્રબિંદુઓથી મને નવડાવી દીધો। તેમના એ 3 પ્રવાહ 3 નદીઓ બની ગઈ। ભગવાન ભવ મહાદેવે આને ત્રિશોત્ર 3 ધરાઓવાળી નદી એવું નામ આપ્યું। તે ત્રિશોતસ નદીને જોઈને વૃષે અત્યંત પ્રસન્ન થઈને નાદ કર્યો ત્યારે તે ધ્વનિથી એક બીજી નદી પ્રગટ થઈ ગઈ। દેવોના દેવ શંકરે તે નદીનું નામ વૃષધ્વનિ રાખ્યું। ત્યાર પછી ભગવાન વૃષધ્વજે વિશ્વકર્મા દ્વારા નિર્મિત સુવર્ણમય સર્વ પ્રકારના રત્નો જડેલ અલૌકિક શોભ અદ્ભુત તથા દિવ્ય પોતાના મુગટને મારા મસ્તક પર બાંધી દીધો। તે મહેશ્વર મહાદેવે હીરા તથા વૈદુર્ય મણીથી ઝળહળતા 2 શુભ અને દિવ્ય કુંડળ મારા કાનોમાં પોતે જ પહેરાવી દીધા। હે મુનિ, મને આ પ્રમાણે પૂજિત જોઈને સૂર્યદેવે આકાશમાં મેઘોના જળથી મુજ નંદી પર અભિષેક કર્યો ત્યારે તે અભિષેકના જળથી સોનાની નદી બની ગઈ। તેથી દેવોના દેવ ત્ર્યંબક શિવે તેને સ્વર્ણોદકા કહ્યું। તે જ પ્રમાણે સોનાના મુગટથી બીજી પવિત્ર તથા શુભ નદી ઉત્પન્ન થઈ ગઈ તેથી તેને જંબુ નદી કહેવાય છે। આ પ્રમાણે આ 5 નદીઓ ભગવાન જપેશ્વરની સમીપ જળવાળી છે। તે પંચનદ પર જઈ એમાં સ્નાન કરીને ભગવાન જપેશ્વર પૂજા કરી છે તે શિવ સાયુજ્ય પ્રાપ્ત કરે છે તેમાં સંદેહ નથી। ત્યાર પછી પ્રાણી માત્રના સ્વામી ભગવાન મહાદેવ હિમાલય પુત્રી અજન્મા સર્વાણી ઉમાદેવીને કહ્યું કે હે દેવી, હું ભૂતોના સ્વામી દેવ નંદીશ્વરનો અભિષેક કરું છું અને તેમને ગણેન્દ્ર નામે કહીશ। હે અવ્યયા, તમે શું વિચારો છો? તેમનું આ વચન સાંભળીને હરખાતા મુખવાળા ભવાનીએ વરદાન આપનાર તથા ભૂતોના સ્વામી પોતાના પતિ શિવને મલકાતા રહીને આ પ્રમાણે કહ્યું કે હે દેવેશ, શૈલાદી મારો પુત્ર છે તેથી આપ એનું સૌનું સ્વામિત્વ અને ગણેશત્વ પ્રદાન કરવાની કૃપા કરો। ત્યાર પછી બધા લોકેશ્વરોના પણ ઈશ્વર, દેવોના દેવ સર્વ ભગવાન વૃષભધ્વજે પોતાના દિવ્ય ગણેશ્વરોનું સ્મરણ કર્યું। ત્યાર પછી આવે છે 44મો અધ્યાય। ભગવાન શિવે નંદિકેશ્વરને ગણોના અધિપતિ રૂપે પ્રતિષ્ઠિત કરવા તથા બધા દેવતાઓ દ્વારા નંદિકેશ્વરનો અભિષેક તથા શિવ નામ મંત્રનો મહિમા। શૈલાદી બોલ્યા કે રુદ્રે સ્મરણ કરતાં જ ગણેશ્વરો ઉપસ્થિત થઈ ગયા। તે બધાની 1000 ભુજાઓ હતી। તેમણે હાથોમાં 1000 અસ્ત્ર ધારણ કરી રાખ્યા હતા। તેમણે 3 નેત્ર હતા। તે મહાન ગણ દેવતાઓ દ્વારા વંદિત થઈ રહ્યા હતા। તેઓ કરોડો કાલાગ્નિ સમાન હતા। તેમણે જટામુગટ ધારણ કર્યો હતો। દાઢોના કારણે તેઓ વિકરાળ મુખવાળા હતા। તેઓ શાશ્વત શુદ્ધ તથા પ્રબુદ્ધ હતા। તેઓ પોતાના જેવા જ કરોડો અનુચરો ધરાવતા હતા। આવા અસંખ્ય મહાત્મા ગણેશ્વર પ્રસન્નતા સાથે ત્યાં આવ્યા
તે મહાન બળ સંપન્ન ગણો ગાતા દોડતા નાચતા તથા અનેક મુખવાદ્યોને વગાડતા આવ્યા. તેઓ રથ, હાથી, ઘોડા, સિંહ અને વાંદરાઓ પર બેઠા હતા. કેટલાક ગણ સુવર્ણ દ્વારા રંગાયેલા વિમાનો પર બેઠેલા હતા. મહાયોગથી સંપન્ન તે ગણેશ્વરો ભૂંગળ, મૃદંગ, નાના નગારા, રણસિંગો, પડઘમ, એક પુષ્કર એક બાજુ વગાડતું ઢોલ, મોટા નગારા, પખાજ, આડંબર, યુદ્ધ વખતે વગાડાતું મોટું ઢોલ, ઢોલ, મરદલ, એક વીત વાદ્ય, વાંસળીઓ, વીણાઓ, દુર્ધર, રામઢોલ, તાળીઓ પાડવી, કચ્છપ, ડંકાઓ અને બીજા અન્ય પ્રકારના વાદ્યો વગાડતા તથા વિવિધ તાલધ્વનિઓ કરતા ભગવાન શિવની સભામાં આવ્યા. મહાન શક્તિ ધરાવતા તથા સઘળા દેવેશ્વરોના ઈશ્વર તે ગણેશ્વરોએ મહાદેવ અને પાર્વતીને પ્રણામ કરીને આ વચનો કહ્યા કે હે ભગવાન, હે દેવોના દેવેશ્વર, હે ત્ર્યંબક, હે વૃષભધ્વજ, આપે અમારું સ્મરણ શા માટે કર્યું છે? હે દેવ, હે મહાદ્યુતિ, આપ આજ્ઞા આપો. શું અમે સમુદ્રને શોષી લઈએ? શું યમને તેમના સેવકો સહિત મારી નાખીએ? અથવા મૃત્યુ, પૃથ્વી, જરા તથા મૃત્યુને મારી નાખીએ કે પછી પદ્મયોની બ્રહ્માનો પશુની જેમ વધ કરી નાખીએ? શું અત્યંત ક્રોધિત થઈને અમે દેવતાઓ સહિત ઇન્દ્રને, વાયુ સહિત વિષ્ણુને અથવા દાનવો સહિત દૈત્યોને બાંધીને અહીં લઈ આવીએ? અમે આપની આજ્ઞાથી આજે કોનો ઘોર અનર્થ કરી નાખીએ? હે દેવ, બધી કામનાઓની સમૃદ્ધિ માટે આજે કોનો ઉત્સવ છે? ભગવાન શંકરે આવું બોલનારા તે કરોડો કરોડ બધા સૌના પૂજ્ય ગણેશ્વરોનું સન્માન કરી તેમને કહ્યું કે હે જગતના હિતેચ્છુઓ, સાંભળો. જે કાર્ય માટે મેં તમને અહીં બોલાવ્યા છે તે સાંભળીને હે શુદ્ધાત્માઓ, ગણેશ્વરો નિઃસંશક થઈને કરો. આ નંદી અમારો પુત્ર છે, આ બધાનો ઈશ્વર છે, આ સમૃદ્ધિશાળી વિપ્ર તમારા સૌનો નાયક તથા સેનાપતિ છે. તેથી મારા આદેશથી તમે બધા પોતાનો સ્વામી અને સેનાની માનીને આ મહાયોગપતિનો અભિષેક કરો. ભગવાન શિવના આ પ્રમાણે કહ્યા પછી તે બધા ગણેશ્વરો એવું જ થશે એમ કહીને પરસ્પર પરામર્શ કરીને સામગ્રીઓ એકત્ર કરવા લાગ્યા. તેઓ સુવર્ણ નિર્મિત દિવ્ય સુંદર મેરુ સમાન તથા મનોહર સિંહાસન લઈને આવ્યા. તેમણે અનેક થાંભલાવાળા ઉત્તમ સુવર્ણની પ્રભા ધરાવતા મોતીઓની લટકતી ઝાલરોથી સુશોભિત મણિઓ તથા રત્નો જડેલા વૈદુર્ય મણિના સ્તંભોવાળા ઘૂઘરીઓથી સુશોભિત સુંદર રત્નોથી સમન્વિત તથા બધી બાજુ મુખવાળા એક મંડપનું નિર્માણ કરી તેની મધ્યમાં તે સુંદર આસનને સ્થાપિત કરીને ચરણ પ્રતિષ્ઠા માટે તેની આગળ નીલવ્રજ જડેલી એક પાદપીઠ મૂકી. તેની બંને બાજુ તેમણે 2 કળશ મૂક્યા જે સુગંધિત જળથી ભરેલા હતા તથા તેમના મુખ કમળ પુષ્પથી ઢંકાયેલા હતા. સોના, ચાંદી, તાંબા અને માટીના હજારો કળશો ત્યાં મૂક્યા હતા જે સર્વ તીર્થોના જળથી પરિપૂર્ણ હતા. મહાત્મા પરમેષ્ઠી બ્રહ્માએ દિવ્ય 2 વસ્ત્ર, દિવ્ય ગંધ, કેર, કુંડળ, મુગટ, હાર, 100 શલાકાવાળું છત્ર અને એક બાલ વ્યંજન પ્રદાન કર્યું. શંખ તથા મોતીઓની માળા જેવા ગોર વર્ણવાળા દંડથી સુશોભિત અને ચંદ્રમા સમાન શુભ્ર વ્યંજન, સોનાની મૂઠ લગાવેલું ચામર, સારી રીતે શણગારેલા ઐરાવત તથા સુપ્રતિક આ 2 હાથી, વિશ્વકર્માએ બનાવેલો સોનાનો મુગટ, 2 સ્વચ્છ અને દિવ્ય કુંડળ, શ્રેષ્ઠ આયુધ વજ્ર, સોનાનું સૂત્ર તથા 2 કેયુર ત્યાં રાખ્યા. દેવતાઓ દ્વારા પૂજિત તે ગણેશ્વરોએ ચારે બાજુ અનેક પ્રકારના અન્ય આવશ્યક પદાર્થો સાવધાન થઈ ત્યાં મૂકી દીધા હતા. ત્યાર પછી ઇન્દ્ર સહિત વિષ્ણુ વગેરે દેવતા મુનિઓ, ભગવાન બ્રહ્મા, 9 બ્રહ્માંડ દેવતાઓ સહિત બધા લોકપાલ પ્રસન્નતાપૂર્વક ત્યાં આવી ગયા. તે બધાના આવી ગયા પછી ભગવાન પરમેશ્વરે સમસ્ત સંસ્કાર વિધિ સંપન્ન કરાવવા માટે બ્રહ્માને આદેશ આપ્યો. ત્યારે તેમનો આદેશ મળતા જ ભગવાન બ્રહ્માએ પણ ધ્યાનપૂર્વક સંપૂર્ણ અભિષેક કર્મ સંપન્ન કરાવ્યું. ત્યાર પછી ભગવાન બ્રહ્માએ પૂજન કરીને સ્વયં તેમનો અભિષેક કર્યો. પછી શિવના આદેશથી વિષ્ણુએ, પછી ઇન્દ્ર અને લોકપાલોએ ગણેન્દ્રનો વિધિપૂર્વક અભિષેક કર્યો. ત્યાર પછી ઋષિઓ તથા પિતામહ વગેરે તેમની સ્તુતિ કરી. તે બધાએ સ્તુતિ કરી લીધા પછી સમસ્ત જગતના સ્વામી વિષ્ણુએ મસ્તક પર અંજલિ બાંધીને એકાગ્રચિત્તે તેમની સ્તુતિ કરી અને હાથ જોડી નમીને તેમનો જય જયકાર કર્યો. ત્યાર પછી બધા ગણેશ્વરો, દેવતાઓ અને અસુરોએ પણ ક્રમશઃ સંપૂર્ણ કાર્ય કર્યું. આ પ્રમાણે બધા સહિત બ્રહ્મા સહિત બધા દેવતાઓ દ્વારા તેમનો અભિષેક તથા સ્વન થઈ ગયા બાદ પરમેષ્ઠી આજ્ઞાથી તેમણે લગ્ન કર્યા. સુઈસા નામની જે મરુતોની પુત્રી હતી તે તેમની પત્ની થઈ. તે સુઈસાને ચંદ્રમા જેવી પ્રભાયુક્ત અને વિશેષ શોભા સંપન્ન એક છત્ર ભેટ આપવામાં આવ્યું. હાથમાં ચામર લઈને સ્ત્રીઓથી યુક્ત તે સુઈસાને 2 ચામર પણ પ્રદાન કરવામાં આવ્યા. મારી સાથે તેણે પણ એક અત્યંત સુંદર સિંહાસન ગ્રહણ કર્યું. ભગવતી મહાલક્ષ્મીએ મુગટ વગેરે સુંદર આભૂષણોથી તેને અલંકૃત કરી. તેને દેવીના ગળાનો એક સુંદર હાર પણ પ્રાપ્ત થયો. વૃષેન્દ્ર, શ્વેત હાથી, સિંહ, સિંહધ્વજ, રથ અને ચંદ્રમંડળ જેવી પ્રભાયુક્ત સ્વર્ણછત્ર પણ ભેટ આપવામાં આવ્યું. હવે મારા સમાન ક્યાંય પણ કોઈ પ્રભુ ન હતો. મને પરિવાર સહિત લઈ સંબંધીઓ તથા બાંધુઓને પણ સાથે લઈને દેવીની સાથે ભગવાન મહેશ્વર વૃષભ પર આરૂઢ થઈને ચાલી નીકળ્યા. હવે મારા તથા ગણોની સાથે શિવ અને પાર્વતીને જોઈને મુનિઓ, દેવર્ષિઓ, સિદ્ધો અને દ્વિજો શિવની આજ્ઞા માટે પ્રાર્થના કરી. ત્યાર પછી હિમાલયની પુત્રીના પતિ પ્રભુ શિવજીની આજ્ઞાથી નંદીએ તે પૂજનીય લોકો માટે શુભ પાશુપાત આજ્ઞા પ્રદાન કરી. ત્યારે મુનિશ્રેષ્ઠ
નંદી પાસેથી તે શિવની આજ્ઞા દીક્ષા પ્રાપ્ત કરીને તે મુનિઓ શિવભક્ત થઈ ગયા. તેથી દરેક શિવની પૂજા કરવી જોઈએ. જો કોઈ મનુષ્ય નમસ્કાર કર્યા વિના જ શિવજીના નામનું ઉચ્ચારણ કરે છે તો તેને 10 બ્રહ્મહત્યા જેટલું ઘોર પાપ લાગે છે. તેથી બધી રીતે નામની પહેલા નમસ્કારનું ઉચ્ચારણ કરવું જોઈએ. આદિમાં નમઃ અવશ્ય બોલવું જોઈએ. આમ કરનાર અંતે શિવત્વને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આવે છે 45મો અધ્યાય. ભગવાન રુદ્રના વિરાટ સ્વરૂપનું તથા 7 પાતાળ લોકોનું વર્ણન. ઋષિઓ બોલ્યા કે હે સૂતજી, તમે શંકર વિશે બધું સ્પષ્ટ રૂપે કહી દીધું. હવે તમે રુદ્રના સર્વાત્મ ભાવ તથા સ્વરૂપ વિશે જણાવવાની કૃપા કરો. સૂતજી બોલ્યા કે હે ઋષિઓ, ભૂર્ભુવસ્વઃ મહ જન તપ સત્ય આલોક પાતાળ કરોડો નરક સાગર તારાઓ ગ્રહો ચંદ્ર સૂર્ય ધ્રુવ સપ્તર્ષિઓ વિમાનમાં પર્યટન કરનારા દેવતાઓ તથા અન્ય સૌ તે ભગવાન શિવની કૃપાથી પ્રતિષ્ઠિત છે. આમનામા દ્વારા આ બધા બનાવવામાં આવ્યા છે. હે શ્રેષ્ઠ નિજો, આ બધા એમના જ સ્વરૂપો છે. એ સર્વાત્મા શિવ સૌમાં સદા સમાષ્ટિ રૂપે સ્થિત છે. તેમની જ માયાથી મોહિત થઈને અજ્ઞાનીઓ સર્વાત્મા રૂપ મહાત્મા મહાદેવ તથા મહેશ્વરને જાણતા નથી. તે ભગવાન રુદ્રનું શરીર 3 લોક છે. તેથી તેમણે પ્રણામ કરીને હું જગતના શુભ વિસ્તારનું વર્ણન કરીશ. પહેલાં મેં જેવું આપ સૌને કહ્યું છે એમ અંડના આકાર અને બ્રહ્માંડ તથા ભુવનોના સ્વરૂપ વિશે કહી રહ્યો છું. પૃથ્વી, અંતરિક્ષ, સ્વ, મહ, જન, તપ, સત્ય આ 7 શુભ લોક અંડથી ઉત્પન્ન થયા છે. હે બ્રાહ્મણો, તેમની નીચે મહાતળ વગેરે 7 તળ છે. તેમની નીચે પણ ક્રમશઃ નરક છે. મહાતલ સુવર્ણનું છે. એ રત્નોથી સુશોભિત છે. એ અદ્ભુત મહેલો તથા શિવ મંદિરોથી યુક્ત છે. એ અનંત શેષનાગ બુદ્ધિમાન મુચુકંદ અને પાતાળ તથા સ્વર્ગવાસી રાજા બલિથી યુક્ત છે. હે વિપ્રો, રસાતળ શિલાભર્યું છે. તલાતલ રેતીમય છે. સુતલ પીળા વર્ણનું કહેવાય છે અને વિતલ પ્રવાલની પ્રભા ધરાવે છે. અતલ શ્વેત વર્ણનું છે અને તલ કાળા વર્ણનું છે. હે સુવ્રતો, તે નીચેના તળોનો વિસ્તાર પૃથ્વી જેવો છે. બધા તળોની જે ભેગી સંખ્યા છે તે બધાના ભીતર રહેલા આકાશ 11,000 યોજનના વિસ્તારના છે. બધા તળોના મેઘાચ્છિત અંતરિક્ષ ભાગને 30,000 યોજનનો માનવામાં આવે છે તથા તે બધા તળોનો ભૌગોલિક વિસ્તાર 1,07,000 યોજન છે. હે શ્રેષ્ઠ મુનિ, શુભ્ર રસાતળ સુવર્ણ વાસુકી તથા અન્ય નાગો ધરાવે છે. બધી શોભા ધરાવતું તલાતલ વિરોચન હિરણાક્ષ નરક વગેરેથી સેવિત છે. સુતલ વૈનાક વગેરે દેવો તથા કાલનેમી વગેરે અન્ય પ્રમુખ દૈત્યોથી ભરેલું છે. વિતલ તારાગ્નિ વગેરે મુખ્ય દાનવો મહાંતક વગેરે નાગો તથા અસુર પ્રહ્યાદથી સંયુક્ત છે. અતલ કંબલ તથા અશ્વર વીર મહાકુંભ અને બુદ્ધિમાન હયગ્રીવના અધિકારમાં હોવાનું કહેવાય છે. એ જ પ્રમાણે શોભા સંપન્ન તલ શંકુકર્ણ નમુચી વગેરે વિવિધ વીરોથી સુશોભિત તે બધા તળોના પરમેશ્વર શિવ પાર્વતી સ્કંદ નંદી તથા અન્ય ગણેશ્વરો દ્વારા બધી બાજુથી ઘેરાયેલા રહે છે. હે મુનિ શ્રેષ્ઠ, આ બધા તળોની ઉપર 7 પૃથ્વી તળ છે. પૃથ્વી પણ 7 ખંડોમાં વિભક્ત છે. હું તમને બધાને એનું વર્ણન કહી રહ્યો છું. ત્યાર પછી આવે છે 46મો અધ્યાય. ભૂ સન્નિવેશમાં 7 દ્વીપો અને 7 સમુદ્રોનું વર્ણન તથા સર્વત્ર ભગવાન શિવની વ્યાપકતા. સ્વયંભૂ મન્વંતરના પ્રિયવ્રતાદિ રાજવંશોનું વર્ણન. જંબુદ્વીપ, પુષ્પદ્વીપ તથા કોચદ્વીપના રાજાઓનું વર્ણન. સૂતજી બોલ્યા કે હે ઋષિઓ, પૃથ્વી 7 દ્વીપો ધરાવે છે. નદીઓ અને પર્વતોથી ભરપૂર છે તથા 7 સમુદ્ર વડે બધી બાજુથી અલંકૃત છે. જંબુ, પ્લક્ષ, શાલ્મલી, કુશ, ક્રોચ, શાક તથા પુષ્કર નામના આ 7 દ્વીપ ક્રમથી એની અંદર સ્થિત છે. આ સમસ્ત 7 દ્વીપોમાં ઉમા સહિત ભગવાન શિવ બધા ગણોથી ઘેરાયેલા તથા અનેક પ્રકારના વેશ ધારણ કરીને નિવાસ કરે છે. ક્ષરોદ, ઈસુક્ષરોદ, સુરોદ, ધૃતોદધિ, દર્યણવ, ક્ષીરોદ, સ્વાદુ આ 7 સમુદ્ર ક્રમનાનુસાર છે. આ બધા સમુદ્રોમાં જળરૂપી શ્રી સંપન્ન ભગવાન શિવ પોતાના ગણોની સાથે લહેરરૂપી પૂજાઓથી ક્રીડા કરે છે. ક્ષીરસાગર અમૃત સમાન છે. ભગવાન વિષ્ણુ એ ક્ષીરસાગરમાં શિવ જ્ઞાનનું ચિંતન કરતા રહીને સાક્ષાત યોગ નિદ્રામાં સદા શયન કરે છે. જ્યારે ભગવાન જાગે છે ત્યારે સંપૂર્ણ જગત જાગે છે અને જ્યારે સૂએ છે ત્યારે આ ચરાચર જગત તેમનામાં વિલીન થઈને સૂએ છે. પરમેષ્ઠી દેવોના દેવ શિવની કૃપાથી ભગવાન વિષ્ણુ દ્વારા સંપૂર્ણ જગતનું સર્જન, ધારણ, રક્ષણ તથા સંહાર કરવામાં આવે છે. હે મુનિ શ્રેષ્ઠ, સુષેણા નામથી પ્રસિદ્ધ લોક શંખ, ચક્ર તથા ગદા ધારણ કરનારા પુરુષ શ્રેષ્ઠ ભગવાન અનિરુદ્ધનું પૂજન કરે છે. હે આત્મજ્ઞાનીઓમાં શ્રેષ્ઠ, જે લોકો અનિરુદ્ધ પુરુષનું ધ્યાન ધરે છે એ બધા નારાયણ તુલ્ય છે અને સર્વ સંપત્તિઓથી સંપન્ન રહે છે. ભગવાન સનંદન, સનક, સનાતન, બાલખિલ્યગણ, સિદ્ધગણ તથા મિત્રાવરુણ ત્યાં વિશ્વની ઉત્પત્તિ કરનાર પ્રભુ શ્રીહરિની સદા પૂજા કરે છે. 7 દ્વીપોમાં અનેક શિખરોવાળા ઊંચા ઊંચા પર્વત છે. કેટલાક પર્વત ગુફાઓ સહિત સમુદ્ર સુધી ફેલાયેલા છે. કાળ ગૌરવથી ત્યાં અનેક ભૂપતિ રાજા થયા જે ક્રોચના શત્રુ
પિતૃ કાર્તિકેયના પિતા પ્રભુ શિવની કૃપાથી પરમ ઐશ્વર્ય સંપન્ન હતા. હે ઋષિઓ, હવે હું સ્વયંભૂ મન્વંતરનો પ્રારંભ કરીને ભૂત તથા ભવિષ્યના બધા મન્વંતરોના રાજાઓનું વર્ણન આપ સૌ સમક્ષ કરીશ. ભૂત તથા ભવિષ્યના બધા મન્વંતરોમાં બધા રાજા એક સરખા અભિમાનવાળા તથા સરખા પ્રયોજનવાળા હતા. સ્વયંભૂ મનુના પૌત્ર મહાબળી હતા. પ્રિયવ્રતના 10 વીર પુત્ર હતા. તેમના નામ કહ્યા છે: અગ્નિદ્ર, અગ્નિ, બાહુ, મેઘા, મેઘાતિથિ, વસુ, જ્યોતિષ્માન, ધૃતિમાન, હવ્ય, સવન અને પુત્ર. પ્રિયવ્રતે આમાંના 7 પુત્રોને 7 દ્વીપોના રાજાના રૂપમાં અભિષિક્ત કરી દીધા. તેમણે મહાન બળશાળી અગ્નિદ્રને જંબુદ્વીપના રાજા બનાવ્યા. તેમના દ્વારા મેઘાતિથિથી પ્લક્ષદ્વીપના રાજા બનાવ્યા. તે રાજા પ્રિયવ્રતે વપુષ્માનને શાલ્મલ દ્વીપના રાજા રૂપે અભિષિક્ત કર્યા અને જ્યોતિષ્માનને કુશદ્વીપના રાજા બનાવ્યા. પ્રિયવ્રતે દ્યુતિમાનને કોચદ્વીપના રાજા બનાવ્યા. હવ્યને શાકદ્વીપના રાજા બનાવ્યા અને સુરતધારીઓ સવનને પુષ્કરદ્વીપના રાજા બનાવ્યા. પુષ્કરદ્વીપના સવનને ત્યાં મહાવીત તથા ધાતકી નામના પુત્ર થયા. આ બંને પુત્ર પુત્રવાનોમાં શ્રેષ્ઠ થયા. તે મહાત્મા મહાવીતના નામથી મહાવીત વર્ષ કહેવાય છે અને ઘાતકી નામથી ઘાતકી ખંડ કહેવાય છે. શાકદ્વીપના શક્તિશાળી રાજા હવ્યે પણ જલદ, કુમાર, સુકુમાર, મણિ, ચક્ર, કુસુમોત્તર, મોદાકી અને 7મા મહાદ્રુમ નામના પુત્રોને ઉત્પન્ન કર્યા. જલદના નામથી જલદ નામનો પ્રથમ વર્ષખંડ કહેવાય છે. કુમારના નામથી કૌમાર નામનો બીજો વર્ષખંડ કહેવાય છે. સુકુમારના નામથી સુકુમાર નામનો ત્રીજો ખંડ કહેવાય છે. મણિચકના નામથી મણિચક નામનો ચોથો ખંડ કહેવાય છે. કુસુમોત્તરના નામથી કુસુમોત્તર નામનો 5મો ખંડ તથા મોદાકીના નામથી મોદક નામનો 6ઠ્ઠો ખંડ કહેવાય છે. મહાદ્રુમના નામે 7મો મહાદ્રુમ નામનો ખંડ કહેવાય છે. આ રીતે તેમના નામોથી તે 7 વર્ષખંડ છે. કોચદ્વીપના રાજા દ્યુતિમાનના પણ કુશલ, મનુગ, ઉષ્ણ, પીવર, અંધકાર, મુનિ અને દુંદુભી આ 7 પુત્ર થયા, જે દ્યુતિમાનના પુત્ર હતા. તેમના પોતપોતાના નામો પરથી કોચદ્વીપમાં સ્થિત શુભ દેશ પ્રસિદ્ધ થયા. કુશલના દેશને કુશલ, મનુગના દેશને મનોનુગ, ઉષ્ણના દેશને ઉષ્ણ અને પીવરના દેશને પીવર કહેવામાં આવે છે. અંધકારના દેશને તેમના નામ પરથી અંધકાર કહેવાય છે. મુનિના દેશને મુનિ કહે છે અને દુંદુભીના દેશને દુંદુભી કહેવાય છે. કોચદ્વીપના 7 પ્રકાશમાન જનપ્રદ દેશ છે. કુશદ્વીપના રાજા જ્યોતિષ્માનના 7 મહાપરાક્રમી પુત્ર થયા. તેઓ ઉદ્વિદ, વેણુમાન, દ્વૈરથ, લવણ, ધૃતિ, પ્રભાકર અને 7મા કપિલ નામે કહેવાય છે. ઉદભિદના નામથી પહેલો ખંડ ઉદ્ભિદ, વેણુમાનના નામથી બીજો ખંડ વેણુમંડલ, દ્વૈરથના નામથી ત્રીજો ખંડ દ્વૈરથ અને લવણના નામથી ચોથો વર્ષ ખંડ લવણ કહેવામાં આવ્યો છે. એ જ પ્રમાણે ધૃતિ નામે 5મો ખંડ ધૃતિ, પ્રભાકરના નામથી 6ઠ્ઠો ઉત્તમ ખંડ પ્રભાકર તથા કપિલના નામથી 7મો ખંડ કપિલ કહેવાય છે. શાલ્મલી દ્વીપના રાજા વપુષ્માનના પણ 7 પુત્ર થયા. તેઓ અલગ અલગ દેશોના રાજા બન્યા. શ્વેત, હરિત, જીમૂત, રોહિત, વૈદ્યુત, માનસ અને 7મો સુપ્ર. તેમના પુત્રોના નામ છે: શ્વેતના દેશને શ્વેત, હરિતના દેશને હારિત, જીમૂતના દેશને જીમૂત, રોહિતના દેશને રોહિત, વૈદ્યુતના દેશને વૈદ્યુત, માનસના દેશને માનસ અને સુપ્રભના દેશને સુપ્રભ કહેવામાં આવ્યો છે. આ પ્રમાણે રાજાઓના નામથી 7 દેશ છે. હવે હું જંબુદ્વીપની બહારના પ્લક્ષદ્વીપનું વર્ણન કરીશ. પ્લક્ષદ્વીપના કાજા, મેઘાતિથિના 7 પુત્ર હતા. તે બધા પ્લક્ષદ્વીપમાં અલગ અલગ દેશોના શાસક થયા. તેમનામાં શાંતભય જ્યેષ્ઠ હતા. તે દ્વીપમાં 7 દેશ છે. તે શાંતભય પછી શિશિર, સુખોદય, આનંદ, શિવ, ક્ષેમક અને ધ્રુવ આ અન્ય પુત્રોના નામ હતા. સ્વયંભૂ મન્વંતરમાં તેમના નામોથી દ્વીપના ભાગ પ્રમાણે 7 દેશ કરવામાં આવ્યા છે. મેઘાતિથિના પ્લક્ષદ્વીપ નિવાસી તે પુત્રો દ્વારા વર્ણાશ્રમ ધર્મથી સંપન્ન પ્રજાઓને ત્યાં વસાવવામાં આવી. પ્લક્ષદ્વીપ તથા શાકદ્વીપ વગેરે 5 દ્વીપોમાં વર્ણાશ્રમ ધર્મોનું સારી રીતે પાલન થતું હતું. હે શ્રેષ્ઠ દ્વિજો, આ 5 દ્વીપોમાં સુખ, આયુ, સ્વરૂપ, બળ તથા ધર્મ દરેકના માટે સમાન ગણવામાં આવ્યા છે. બધા લોકો સદા રુદ્રના અર્ચનમાં લીન રહે છે તથા મહેશ્વરમાં ભક્તિ ધરાવે છે. પુષ્કર દ્વીપમાં અન્ય જે પ્રજાઓ તથા રાજા છે તે બધા પ્રજાપાલકના રુદ્રના શ્રદ્ધારૂપી અમૃતપાનના સુખની પ્રબળ ઈચ્છા રાખે છે. ત્યાર પછી આવે છે 47મો અધ્યાય. જંબુદ્વીપના અધિપતિ પ્રિયવ્રતના પુત્ર મહારાજ અગ્નિધ્રનું વર્ષવર્ણન તથા અગ્નિધ્રના શિવભક્ત 9 પુત્રોએ અજનાભ વર્ષ, ભારત વર્ષ, કિમપુરુષ વર્ષ વગેરે 9 વર્ષોના સ્વામી બનવું. સૂતજી કહે છે કે રાજા પ્રિયવ્રતને પોતાના જ્યેષ્ઠ ઉત્તરાધિકારી મહાબળી પ્રિયપુત્ર અગ્નિધ્રને જંબુદ્વીપના રાજા તરીકે અભિષિક્ત કર્યા. હે શ્રેષ્ઠ બ્રાહ્મણો, તે મહાન શિવભક્ત, તપસ્વી, તરુણ, સદા શિવપૂજનના રત રહેનારા, ઐશ્વર્ય સંપન્ન, અનેક ગાયોનો સ્વામી તથા બુદ્ધિમાન હતો.
તેના પ્રજાપતિ સમાન 9 પુત્ર થયા. તે બધા શિવ ભક્ત તથા શિવપરાયણ હતા. તેમાં જ્યેષ્ઠ પુત્ર નાભિ નામે પ્રસિદ્ધ હતો. તેના નાના ભાઈનું નામ કિમપુરુષ હતો. ત્રીજો પુત્ર હરિવર્ષ તથા ચોથો પુત્ર ઇલાવૃત હતો. પાંચમા પુત્રનું નામ રમ્ય હતું. હિરણ્યમાન છઠ્ઠો કુરુ એમાં સાતમો પુત્ર હતો અને ભદ્રાશ્વ આઠમો કહેવાય છે. કેતુમાલ નવમો પુત્ર હતો. હવે તેમનો દેશો વિશે સાંભળો. પિતાએ જ્યેષ્ઠ પુત્ર નભિને દક્ષિણમાં સ્થિત હેમ નામનો દેશ આપ્યો. તેમણે હેમકૂટ નામનો જે હતો તે કિમપુરુષને આપ્યો. નૌષદ નામનો જે વર્ષ કહેવાયો છે તેને પિતાએ હરિને આપી દીધો. પિતાએ મેરુ પર્વતથી આવૃત મધ્ય દેશ ઇલાવૃતને આપ્યો અને નીલાચલ નામનો દેશ રમ્યને આપ્યો. પિતાએ હિરણ્યમાનને ઉત્તરમાં સ્થિત શ્વેત નામનો દેશ આપ્યો અને ઉત્તરમાં જે શૃંગ વર્ષ છે તેમણે કુરુ નામના પુત્રને આપ્યો. એ જ પ્રમાણે તેમણે ભદ્રાશ્વને મલ્યવાન વર્ષ દેશ આપ્યો અને કેતુમાલને ગંધમાદન દેશ આપ્યો. વિભાગ પ્રમાણે આ 9 મહાન વર્ષ દેશ છે. ધર્માત્મા રાજા અગ્નિદ્ર તે દેશોમાં પોતાના તે પુત્રોને રાજપદ પર ક્રમાનુસાર અભિષિક્ત કરીને તપસ્યામાં લીન થઈ ગયા. તપ વડે પોતાને શુદ્ર કર્યા પછી એ સ્વાધ્યાયમાં જોડાઈ ગયા તથા સ્વાધ્યાયમાં રત રહેનારા એ પછી શિવના ધ્યાનમાં મગ્ન થઈ ગયા. કિમપુરુષ વગેરે જે 8 શુભ વર્ષ હતા તે દરેકમાં સ્વભાવતઃ પ્રયત્ન વિના સુખમય સિદ્ધ હતી. તેમનામાં કોઈ પ્રકારનો વિપરીત ભાવ ન હતો અને પ્રજાઓમાં વૃદ્ધાવસ્થા તથા મૃત્યુનો ભય ન હતો. એમનામાં ન ધર્મ હતો, ન અધર્મ હતો ને ન ઉત્તમ, માધ્યમ તથા અધમ આ ભાવ પણ ન હતા. તે 8 ક્ષેત્રમાં બધી રીતે યુગોની અવસ્થા ન હતી. રુદ્ર ક્ષેત્રમાં જે પણ સ્થાવર જંગમ ભક્ત અથવા અસ્થાયી આગંતુક પ્રાણી મૃત્યુ પામે છે તે બધા તે જ ક્ષેત્રમાં જાય છે. રુદ્રે તેમના કલ્યાણ માટે જ 8 ક્ષેત્રોનું નિર્માણ કર્યું છે. ત્યાં મહાદેવ સદા તેમનું સાનિધ્ય કરે છે. 8 ક્ષેત્રોના નિવાસી પોતાના હૃદયમાં મહાદેવને જોઈને સુખી રહે છે. મહાદેવ જ તેમની પરમ ગતિ છે. હવે હું હિમથી ચિહ્નિત હિમાલયમાં વિદ્યમાન નાભિ રાજાના વંશનું વર્ણન કરી તમે સાંભળો. મહાબુદ્ધિમાન નાભિ રાજાએ તેમના પત્ની મેરુદેવથી રાજાઓમાં શ્રેષ્ઠ તથા બધા રાજાઓ દ્વારા પૂજિત ઋષભ નામના પુત્રને જન્મ આપ્યો. ઋષભના પરાક્રમી પુત્ર ભરત હતા. જેઓ તેમના 100 પુત્રોમાં સૌથી મોટા હતા. તે પુત્રવત્સલ ઋષભે ભરતનો રાજ્યાભિષેક કરીને જ્ઞાન વૈરાગ્યનો આશ્રય લઈને સર્વરૂપી ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરીને પરમાત્માને પૂર્ણરૂપે પોતાનામાં સ્થાપિત કરીને પોતે દિગંબર, જટાધારી, વલ્કલધારી તથા નિરાહાર થઈને વનમાં ચાલ્યા ગયા. તેમણે સમસ્ત આશાઓથી રહિત તથા સંદેહ સુધી થઈને શિવનું પરમપદ પ્રાપ્ત કર્યું. તેમણે હિમાલય પર્વતના દક્ષિણમાં સ્થિત વર્ષ ભરતને આપ્યું. તેથી એનું નામ વિદ્વાનો ભારતવર્ષ કહે છે. ભારતના સુમતિ નામર વિદ્વાન તથા ધાર્મિક પુત્ર થયા. ભરતે તે રાજ્ય તેમને સોંપી દીધું. પુત્રને રાજ્ય આપીને તેઓ રાજા ભરત વનમાં ચાલ્યા ગયા. ત્યાર પછી આવે છે 48મો અધ્યાય. ભૂમધ્યમાં સ્થિત મેરુ, સુમેરુ પર્વત અને ઇન્દ્ર વગેરે લોકપાલોની પુરીઓનું વર્ણન. સૂતજી બોલ્યા કે આ દ્વીપના મધ્યમાં મેરુ નામનો મહાન પર્વત છે. પર્વતોમાં શ્રેષ્ઠ તે અનેક પ્રકારના રત્નોથી ભર્યા શિખરોથી યુક્ત થઈને સ્થિત છે. તે 84,000 યોજન ઊંચો કહેવાયો છે. 16,000 યોજન પૃથ્વીની નીચે રહેલો છે અને 16,000 યોજન પથરાયેલો છે. આ એક પહોળા કટોરાની જેમ રહેલો અને 32,000 યોજન શિખર પર ફેલાયેલો છે. તેનો ઘેરાવો તેના વિસ્તારથી 3 ગણો છે. આ પર્વત મહેશ્વરના શુભ શરીરના સ્પર્શથી સોનાનો થઈ ગયો છે. આ ધતુરાના પુષ્પના જેવી આભાવાળો બધા દેવતાઓનું નિવાસસ્થાન તથા દેવતાઓની ક્રીડાભૂમિ છે અને અનેક આશ્ચર્યોથી ભરપૂર છે. આ મહાન પર્વતની લંબાઈ 1,00,000 યોજન છે. પૃથ્વીની નીચે આ પર્વત 16,000 યોજન સુધી છે અને હે વિપ્રેન્દ્રો, તે પર્વતનો શેષ ભાગ પૃથ્વી ઉપર છે. આ પર્વતના મૂળમાં આયામનું પ્રમાણ વિસ્તારમાં છે. તેના વિસ્તારને પર્વતના મૂળથી 2 ગણો કહ્યો છે. આ પૂર્વમાં પદ્મરાગની આભા જેવો, દક્ષિણમાં સુવર્ણ સમાન, પશ્ચિમમાં નીલમણિ સમાન અને ઉત્તરમાં પ્રવાલ જેવો છે. આના પૂર્વ ભાગમાં અમરાવતી ઇન્દ્રપુરી છે, જે અનેક પ્રકારના મહેલો ધરાવતી, અનેક દેવતાઓથી ભરેલી અને મણિમય ઝાડાઓથી ઘેરાયેલી છે. આ અમરાવતી વિવિધ આકારના તથા સુવર્ણ અને રત્નોથી વિભૂષિત, મુખ્ય દ્વારો સોના અને મણિઓથી બનેલા, અદ્ભુત તોરણો, રાજમાર્ગ પર સ્થિત, વાર્તાલાપમાં પ્રવીણ, બધા આભૂષણોથી અલંકૃત, સ્તનના ભારથી નમેલી તથા મદના કારણે ચક્રાતા નેત્રોવાળી, હજારો સ્ત્રીઓથી ભરેલી અને ચારે બાજુએ અપ્સરાઓથી ઘેરાયેલી છે. આ વિચિત્ર વાવડીઓથી યુક્ત છે. આ ખીલેલા કમળથી સુશોભિત, સોનાની સીડીઓવાળા, સુવર્ણમય રેતીવાળા નીલકમળો તથા અન્ય પ્રકારના કમળોથી શોભાયમાન સુગંધિત નીલકમળો અને સુવર્ણ કમળોવાળા સરોવરથી તથા નદીઓ અને નદોથી યુક્ત છે. તે પુરીથી આ સુંદર પર્વત પણ શોભી રહ્યો છે. આ પર્વતના આગ્નેય દક્ષિણ પૂર્વ ભાગમાં અગ્નિદેવની તેજસ્વી નામની પુરી છે. અમરાવતી સમાન દિવ્ય તથા સમસ્ત ભોગોથી પરિપૂર્ણ છે. હે વ્રતીઓમાં શ્રેષ્ઠ મુનિઓ, આની દક્ષિણમાં
યમની ઉત્તમ વૈવસ્વ નામની પુરી છે. સુવર્ણમય દિવ્ય તથા શુભ ભવનોથી ઘેરાયેલી છે. આની નૈઋત્ય દક્ષિણ પશ્ચિમમાં કૃષ્ણવર્ણની સુંદર શુદ્ધવતી પુરી છે અને વાયવ્ય પશ્ચિમ ઉત્તર દિશામાં તેવી સુંદરી પુરી ગંધવતી છે. તેની ઉત્તરમાં મહોદયા તથા ઈશાન ઉત્તર પૂર્વમાં યશોવતી નામની પુરી છે. આ પ્રમાણે મેરુ પર્વતની બધી દિશાઓમાં દ્યુલોકમાં પુરીઓ સર્વદા સુશોભિત રહે છે. આ પર્વત બ્રહ્મા વિષ્ણુ મહેશ તથા અન્ય દેવતાઓનું નિવાસસ્થાન છે. આ સમસ્ત સુખ સાધનોથી સંપન્ન પુણ્યમય અને હ્રદો અને ઉત્તમ વૃક્ષોથી યુક્ત છે.